અત્યારે અમે આ રસ્તા ઉપર આપણે વિરમગામથી વચારે સારત ગામ લખતર તાલુકાનું સારત ગામ ત્યાં ખેડૂત મિત્રો ઊભા હતા અને અમે રસ્તા ઉપર ગાડી લઈને જઈ રહ્યા હતા. ત્યાં અક્ષા ઝીંક 11 યુરિયાની સાથે અક્ષા ઝીંક 11 નાખે છે અને આપણું ઝીંક લઈને જાય છે. 2 વર્ષથી વાપરે છે ઝીંક 11, 2 વર્ષથી વાપરે છે. સારું રિઝલ્ટ છે. અને તમે અક્ષા 11 નું રિઝલ્ટ કેવું લાગ્યું છે? બરોબર, ફર્સ્ટ નંબર. ફર્સ્ટ ક્લાસ. કપાસ છોડ લીલો રાખે એકદમ, એને વિકાસ સારો. કેટલી અત્યારે બેગ તમે લીધી છે? અમે અત્યારે 5 લીધી છે. 5 બેગ ભાઈ અત્યારે લઈને જાય છે. ગયા વર્ષે કંઈક એને 2 બેગ જ લીધી હતી અને આ વર્ષે 5 બેગ લઈને રસ્તા ઉપર જઈ રહ્યા છે અને રસ્તા ઉપર અમને મળ્યા છે. તો એના બદલામાં અમે અત્યારે રોડ ઉપર ભાઈનું ટ્રેક્ટર લઈને જતા એટલે અમે ઊભા રાખ્યા, પૂછ્યું કે આ કેવું આવે છે ખાતર. અજાણ્યા થઈને અમે પૂછ્યું તો તરત જ એને એવું કહેવામાં આવ્યું કે રિઝલ્ટ બહુ સારા છે, બહુ ખાતર સારું આવે છે. ગયા વર્ષે અમારે થોડું વાપર્યું હતું અને આ વર્ષે વધારે વાપરવાનો એને પ્રયત્ન કર્યો છે. તો બીજા ખેડૂતોને તમે સંદેશો આપો છો આ ખાતર વાપરવા માટે? બધાને દેવી બરોબર, આ ખાતર વાપરવું જરૂરી. ઓકે. કલર પણ ફરી જાય પાકનો. કલર પણ ફરી જાય છે પાકનો. બરોબર. બીજું તમને કેવું લાગે છે? કંપની બરોબર વ્યવસ્થિત બધું ક્વોલિટી વાઇઝ ઉત્પાદનમાં વધારો મળે છે? ઓકે, ચાલો. અત્યારે કપા બીટી કેડ હમાણો આનાથી કેડ હમાણો બ્રિટિશ કપાસ થઈ ગયો છે. ભાઈનું કહેવાનું એમ છે કે આનાથી કપાસમાં ગ્રોથ પણ સારો દેખાય છે અને પીળો પણ પડતો નથી અને ગ્રોથ પણ સારો રહ્યો છે. આભાર.